चलो विद्यार्थी मित्रों, धोरण 7 मांथी 8 धोरणनी अंदर तमे प्रवेश मेळव्यो। हवे आज जे आपणे शीखवा माटे जई रह्या छीए विषय जे सामाजिक विज्ञान सोशल सायन्स। सोशल सायन्सनी अंदर तमारो पहलो पाठ जे छे ए आपेलो जे भारतमां यूरोपियन प्रजानुं आगमन, एटले के भारतनी अंदर 1947 पहला जे समयगाळो हतो ए समयगाळा दरमियान कया कया शासकोए भारतनी अंदर पोतानुं आधिपत्य जमाव्युं અને ભારતની અંદર કઈ કઈ પ્રજાનો સમાવેશ થયો અને કઈ પ્રજાએ અહીં આગળ આવી અને પોતે કયા કયા કામો કર્યા એ દરેક બાબતોનો પરિચય અહીં આગળ તમને આપેલો છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ધોરણ 9 ની અંદર આ જે પાઠ જે છે એ આપણને કોમન જોવા મળે છે, યાની કે બંને અંદર બધી વસ્તુઓ સરખી તમને જોવા મળશે। સાથે સાથે અહીં આગળ જે તમને શીખવવામાં આવશે ટેક્સ્ટબુક સહિત, ટેક્સ્ટબુકનું તો ખરું જ પણ ટેક્સ્ટબુક ઉપરાંતની જે બી કોઈ વસ્તુઓ હશે એ પણ અહીં આગળ સામેલ કરેલી હશે। એટલે ખાસ અહીં આગળ જેટલું બોર્ડવર્ક કરેલું છે એ બોર્ડવર્ક આપની બુકની અંદર પણ લખી લેશો। હવે જોઈ રહ્યા છીએ પાઠ નંબર 1, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। અંગ્રેજોનું ભારતમાં આગમન કેવી રીતે થયું? આપણું ઘર હોય તો આપણા ઘરની અંદર આપણે કોઈ અજાણી વ્યક્તિને પ્રવેશવા નથી દેતા, તો આપણો દેશ જે હતો ભારત એ સમયે આટલો બધો જે કહી શકાય એટલું આગળ પડતું સ્થાન ધરાવતો ભારત દેશ, તો એ ભારત દેશની અંદર અંગ્રેજો કેવી રીતે આવ્યા અને ભારતની અંદર પોતાનું શાસન કઈ રીતે જમાવ્યું એ બાબતની ચર્ચાઓ અહીંયા આગળ પહેલાં આપણે કરીએ। તો દોસ્તો, અહીંયા આગળ સૌથી પહેલાં એક સમય હતો, એ સમયને આપણે ઓળખીએ કે અંગ્રેજોએ આપણા ઉપર શાસન કેટલા સમય સુધી કર્યું। તો સૌથી પહેલાં અંગ્રેજો જે હતા એ અંગ્રેજો ભારતમાં ક્યારે આવ્યા? તો અહીંયા આગળ અંગ્રેજો જ્યારે ભારતમાં આવે છે તો લગભગ આપણે લોકો આઝાદ થયા 1947માં, તો ત્યારથી શરૂ કરી 1857માં પહેલો બળવો કરવામાં આવ્યો અને અહીંયા આગળ આપણે જવું હોય તો 1757થી લઈ 1857ના યાની કે 100 વર્ષના શાસનગાળા દરમિયાન એ લોકોએ માત્ર ભારતમાં વ્યાપાર કર્યો। પછીનો જે 90 વર્ષનો સમય હતો એ 90 વર્ષના સમયગાળા દરમિયાન એ લોકોએ ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું, એટલે કે અંગ્રેજોએ ટોટલ ભારતની અંદર 190 વર્ષ સુધી શાસન કર્યું। શરૂઆત તો થઈ ગઈ હતી બહુ વહેલી, પણ અંગ્રેજોએ અહીંયાથી પોતાનો રૂપરંગ બતાવવાની શરૂઆત કરી અને 1757ની અંદર સૌથી પહેલો વિપ્લવ થયો, યાની કે બળવો થયો। અત્યાર સુધી જે વાત આપણે જે કરી રહ્યા છીએ 1492થી શરૂઆત થઈ હતી એ બાબતની ચર્ચાઓ હમણાં આપણે કરીએ, પરંતુ 1492થી જ્યારે એ લોકો ભારતની અંદર આવ્યા અને એ લોકોએ કઈ રીતે શરૂઆત કરી અને ભારતમાં પોતાનો પગ પેસરો કેવી રીતે કર્યો, આવી તો ગયા પરંતુ આવ્યા એટલે એકદમ શાંતિથી રહેતા હતા, માત્ર વ્યાપાર ધંધો કરતા હતા। ભારતની પરિસ્થિતિ જોઈ લગભગ 101 વર્ષ સુધી એ લોકોને એવું લાગ્યું કે અહીંયા તો ભારતના લોકો કશું બોલે એમ નથી, એટલે એને પોતાનો વ્યાપાર ધીમે ધીમે શરૂ રાખ્યો। પછી ધીમે ધીમે ભારતના જે લોકો હતા એ ભારતના લોકો ઉપર એ લોકો પોતાનું આધિપત્ય જમાવતા ગયા અને આધિપત્ય જમાવ્યું એ સમય એવો થઈ ગયો કે આપણા લોકો હવે વિરોધ કરતા થઈ ગયા કે હવે આપણે શું કરવું। એટલે 1757માં પહેલો વિરોધ આપણે કર્યો, પહેલો બળવો કર્યો અંગ્રેજોની સામે કે ભાઈ તમે અહીંયા ભારતમાંથી જતા રહો। તો આ બળવાની અંદર સૌથી પહેલો જો ભારતનો કોઈ વ્યક્તિ શહીદ થયો હોય તો એ છે મંગલ પાંડે। એ મંગલ પાંડે એ ભારતના સૌ પ્રથમ શહીદ તરીકે એને ઓળખવામાં આવે। ત્યારબાદ આવી જ રીતે એ લોકોએ 1947 સુધી ભારતમાં શાસન કર્યું અને 1947માં એ લોકોએ ભારતમાંથી વિદાય લીધી। તો આ રીતની ચર્ચાઓ કે ભારતમાં બ્રિટિશરો આવ્યા ક્યાંથી, તો અહીં આગળ પહેલું આપણે જોઈએ છે કે આ નકશાની અંદર આપણને અહીં આગળ ભારત દેખાય છે। તો ભારત આપણને એમ થાય કે આ રીતનું ભારત કેમ છે, તો કે ત્યારે ભારતના ટુકડાઓ નહોતા પડ્યા, ભારત એ બહુ મોટો પ્રદેશ હતો, તો એ ભારત અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ। તો એ ભારતની અંદર ઘણી બધી વસ્તુઓ થતી, મરી મસાલા, તેજાના, રૂ, રેશમી કાપડ, ગળી, આ દરેક વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં પુષ્કળ પ્રમાણમાં થતું અને આ ઉત્પાદનનો ઉપયોગ મોટાભાગના લોકો તો કે કોણ, તો કે પશ્ચિમના દેશો જે હતા એ પશ્ચિમના દેશો આ દરેક વસ્તુઓનો ઉપયોગ કરતા। જેમ જેમ સમય જતો ગયો એમ તકલીફ એવી પડી કે ભારતમાંથી આ દરેક વસ્તુઓ જે હતી એ દરેક વસ્તુઓ પશ્ચિમના દેશોમાં જતી અને પશ્ચિમના દેશો જે હતા એ પશ્ચિમના દેશોને આ વસ્તુ વગર હવે ચાલે એવું નહોતું, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું। તો એ સમયે શું થયું, તો કે ભારતમાંથી આ જે દરેક વસ્તુઓ હતી અહીંયા આગળ લખેલી છે મરી મસાલા, તેજાના, રૂ, મલમલ, રેશમી કાપડ, ગળી જેવી વસ્તુઓ વિદેશમાં જ્યારે ભારતમાંથી જતી ત્યારે શું થયું, તો કે એ માર્ગ હતો એ જમીન માર્ગ હતો, એટલે કે દરેક વસ્તુઓ જમીન મારફતે જતી હતી, પરંતુ એ જમીન માર્ગ જે હતો એ જમીન માર્ગ બહુ મોંઘો પડતો હતો। એટલે અહીંયાથી દરેક વસ્તુઓ ઈરાકમાં જતી, ઈરાક, બગદાદની અંદર, બગદાદથી તુર્કિસ્તાનની અંદર, તુર્કિસ્તાનથી થઈ અને પછી પોર્ટુગલ, સ્પેનની અંદર પહોંચતી હતી। તો આ જે માર્ગ હતો એ માર્ગ કેવો હતો, તો કે એ માર્ગ હતો એ જમીન માર્ગ હતો, એટલે કે જમીન મારફતે જતી।
ત્યારબાદ શું થયું તો કે એક ક્ષાર આવી એમની અંદર 1453નો સમય. એ 1453ના સમયની અંદર ભારતમાંથી જે માલ હતો એ માલ બધો અહીંયા આગળ તુર્કિસ્તાન પહોંચતો અને ત્યાંથી પોર્ટુગલની અંદર જતો. તો તુર્ક મુસ્લિમો અહીંયા આગળ જે શાસન હતું એ મુસ્લિમોનું હતું, એને તુર્ક મુસ્લિમો કહેવામાં આવે. અહીંયા આગળ તુર્કિસ્તાનની અંદર, તુર્કિસ્તાન જે છે એનું બીજું નામ તુર્કી અને ત્રીજું એનું મેઇન મથક જો આપણે કહેવું હોય તો એનું મેઇન મથક હતું ઇસ્તંબુલ અથવા તો કોન્સ્ટન્ટિનોપલ. આ બંને નામ એક જ છે, ઇસ્તંબુલ પણ કહી શકાય અથવા કોન્સ્ટન્ટિનોપલ પણ કહી શકાય. તો ભારતમાંથી દરેક વસ્તુઓ જે હતી એ દરેક વસ્તુઓ જમીન મારફતે ઇસ્તંબુલ પહોંચતી હતી. તો અહીંયા આગળ જે તુર્ક મુસ્લિમો હતા એ તુર્ક મુસ્લિમોએ 1453ની અંદર આ જે ભાગ હતો, આ જે બંદર હતું એ બંદરને જીતી લીધું. હવે આ બંદર જીતી લીધું એટલે એને પહેલી કન્ડિશન શું કરી તો કે ભારતમાંથી આવતો દરેક માલ તો કે બંધ થઈ ગયો. અહીંયા આગળ કોઈ માલ હવે પહોંચે નહીં, કારણ કે આ લોકોએ આ પ્રદેશ જીતી લીધો હતો, એમની મંજૂરી લેવી પડે. એમની મંજૂરી વગર અહીંયાથી આગળ વધી ન શકાય. એટલે ભારતમાંથી યુરોપિયન કન્ટ્રીની અંદર પહોંચતો માલ બંધ થઈ ગયો. હવે શું થયું તો કે ભાઈ અહીંયાથી પહોંચતો માલ બંધ થઈ જતા જ પશ્ચિમના દેશોની અંદર આપણા આ માલની માંગ વધી ગઈ, ત્યાં અછત સર્જાઈ, લોકો આ વસ્તુઓ વગર ટળવળવા લાગ્યા કે હવે શું કરવું. આપણી જે જરૂરિયાતી વસ્તુઓ છે એ તો ભારતથી આવતી બંધ થઈ ગઈ, કારણ કે અહીંયા તુર્ક મુસ્લિમો હતા, એમણે આ મહત્વનું જે કહી શકાય એવું કોન્સ્ટન્ટિનોપલ બંદર જે હતું એ 1453માં જીતી લીધું. એ સમયે જે પોર્ટુગલ જે છે એ પોર્ટુગલનો રાજા, એનું મેઇન બંદર હતું પોર્ટુગલનું, એ બંદર જે છે એ બંદરને કહેવામાં આવે છે લિસ્બન બંદર. એ પોર્ટુગલનું મેઇન બંદર છે. તો અહીંયા આગળ પોર્ટુગલનો જે રાજા હતો એ પોર્ટુગલનો રાજા એ સમયે હતો પ્રિન્સ હેનરી. એ પ્રિન્સ હેનરીએ વાત કરી કે ભાઈ અહીંયા આગળ જમીન માર્ગે જે ભારતમાંથી આવતો માલ હતો એ બધો માલ તો બંધ થઈ ગયો, તો હવે આપણે શું કરવું. એટલે પ્રિન્સ હેનરી જે છે એ પ્રિન્સ હેનરી એ પોર્ટુગલની અંદર એવી જાહેરાત કરે છે કે ભાઈ કોઈ વ્યક્તિઓ જે છે આપણા દેશનો, એ વ્યક્તિ જો ભારત તરફનો કોઈ પણ માર્ગ આપણને શોધી શકશે તો એને દરેક વસ્તુઓ હું પૂરી પાડીશ. એટલે અહીંયા આગળ ઘણા બધા સાહસિકો એવા હતા કે પ્રિન્સ હેનરીની પ્રેરણાથી એણે ભારત આવવાનો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. લોકો નીકળી ગયા જળમાર્ગ શોધવા માટે, અલગ અલગ ભારતના રસ્તાઓ શોધવા માટે. એમાં ઘણા લોકો સક્સેસ ગયા, ઘણા લોકો એમાંથી ફેલ્યુઅર એટલે કે નિષ્ફળ પણ ગયા. એમાં જે પોર્ટુગલની અંદર સૌથી પહેલાં એક વ્યક્તિ નીકળે છે, એ વ્યક્તિ કોણ છે તો એની અંદર આપણે ચર્ચાઓ કરીએ કે પોર્ટુગલથી સૌથી પહેલાં જે વ્યક્તિ નીકળે છે એ છે તો કે સ્પેન એક એમનો જ ભાગ છે. તો ત્યારે સ્પેનના રાજા પણ હતા. તો સ્પેનનો રાજા એમણે કીધું કે ભાઈ જે કોઈ વ્યક્તિ જશે તેને પૂરેપૂરો સહયોગ આપવામાં આવશે. તો એ સમયે સૌથી પહેલાં ક્રિસ્ટોફર કોલંબસ નામનો જે વ્યક્તિ છે એ ક્રિસ્ટોફર કોલંબસ નામનો વ્યક્તિ 1492માં અહીંયાથી નીકળે છે. ક્યાંથી તો કે સ્પેનથી. શેના માટે તો કે ભારત તરફનો રસ્તો શોધવા માટે. કયો રસ્તો એ હજુ નક્કી નથી, કારણ કે જમીન માર્ગ એક જ હતો અને એ જમીન માર્ગ બંધ થઈ ગયો. એટલે માત્ર ને માત્ર હિન્દ મહાસાગરનો એક જ માર્ગ એવો હતો કે હિન્દ મહાસાગરના માર્ગ દ્વારા ભારતમાં એ લોકો પહોંચી શકે. એટલે સ્પેનના રાજાથી સૌથી પહેલાં ક્રિસ્ટોફર કોલંબસ નામનો વ્યક્તિ નીકળ્યો. 1492માં જ્યારે પોતે સ્પેનથી નીકળે છે ત્યારે નીકળતા જ આફ્રિકા ખંડની દક્ષિણમાં આવેલો ભાગ, જો આ ઉત્તરનો ભાગ આ દક્ષિણનો ભાગ, એમ આફ્રિકા ખંડની દક્ષિણમાં આવેલો જે ભાગ છે એ ભાગ ઉપર ક્રિસ્ટોફર કોલંબસ પહોંચી જાય છે. એ વ્યક્તિ જ્યારે અહીંયા આગળ પહોંચે છે ત્યારે એને એવું લાગે છે કે એણે ભારત શોધી લીધું. એટલે એ વ્યક્તિ જે છે એ અહીંયાથી ફરી પાછો પોતે જતો રહે છે સ્પેન પાસે. છે સ્પેનના રાજાને જઈને વાત કરે છે કે ભાઈ મેં તો ભારત શોધી લીધું, ભારત તરફનો જળમાર્ગ મેં શોધી લીધો. પણ અમુક સમય પછી ખબર પડે છે કે ખરેખર ક્રિસ્ટોફર કોલંબસ જે છે એ ક્રિસ્ટોફર કોલંબસે ભારત તરફનો જળમાર્ગ નથી શોધ્યો, પણ એને એક ખંડ શોધેલો છે. અને એ ખંડ કયો છે તો કે ટાપુઓનો પ્રદેશ છે. અને એ ટાપુઓનો પ્રદેશ એટલે કોણ છે તો કે અમેરિકા છે. એને ત્યાંથી ખબર પડી, પરંતુ પોતે જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી પોતે એવું જ માનતો રહ્યો કે તેણે ભારત શોધ્યું છે, પણ ખરેખર તેણે ભારત શોધ્યો નહોતો, એણે તો અમેરિકા ખંડ શોધ્યો હતો. એ બાબતની નોંધ કોણે કરી તો કે અમેરિગો વેસ્પુચીએ આ બાબતની પોતાના પુસ્તકમાં સ્પષ્ટતા કરી છે કે ખરેખર ક્રિસ્ટોફર કોલંબસ એ ભારતનો શોધક નહોતો, પરંતુ તેણે અમેરિકા ખંડની શોધ કરી હતી. તો અહીંયા આગળથી ઘણી બધી વસ્તુઓ પૂછાઈ શકે કે અમેરિકા ખંડનો શોધક કોણ હતો તો કે ક્રિસ્ટોફર કોલંબસ. કઈ સાલમાં શોધ્યો હતો તો કે 1492માં. આ બાબતની સ્પષ્ટતા કોણે કરી તો કે અમેરિગો વેસ્પુચીએ. આ વાત કરી આપણે સ્પેનની. હવે આપણે જોઈ રહ્યા છીએ પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરી.
પ્રિન્સ હેનરીએ પણ એવી જાહેરાત કરી કે જો કોઈ વ્યક્તિ અહીંયાથી ભારત તરફનો જળમાર્ગ શોધશે તો એ વ્યક્તિને વહાણની અંદર પૂરેપૂરો પુરવઠો આપવામાં આવશે, કારણ કે કોઈ એવું નાનું સૂનું કામ નહોતું કે આજે નીકળ્યા અને કાલે પહોંચી ગયા. એટલે લગભગ એવું કહેવામાં આવે છે કે ભાઈ પોર્ટુગલથી નીકળેલા જે વ્યક્તિઓ હતા એમાં જે પહેલો વ્યક્તિ હતો એનું નામ હતું પોલો દી ગામા, એટલે કે વાસ્કો દી ગામાનો ભાઈ હતો. એ પોલો દી ગામા પોતાની સાથે 170 જેટલા યાત્રીઓને લઈ અને પોર્ટુગલના બંદરેથી ભારતનો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો, પરંતુ એ વ્યક્તિ સફળ ન થઈ એટલે ફરી પાછો અહીંયા આગળ આવી ગયો. ત્યારબાદ પોલો દી ગામાનો એક ભાઈ હતો, એનું નામ હતું વાસ્કો દી ગામા. એ વાસ્કો દી ગામા એ પોતે નીકળે છે ભારત તરફનો જળમાર્ગ શોધવા માટે. ત્યારે રાજા પાસે અમુક માંગ કરે છે અને રાજાને એવું કહે છે કે ભાઈ અમને અમુક વસ્તુઓ આપો જેથી કરીને અમે ભારત પહોંચી શકીએ. એટલે એ પોર્ટુગલનો રાજા જે છે પ્રિન્સ હેનરી એ એના વહાણની અંદર પોતાની સાથે 117 જેટલા યાત્રિકો સાથે 6 મહિના સુધી ચાલે તેટલો અનાજનો ભંડાર અને 6 મહિના સુધી ચાલે તેટલું પીવાનું પાણી એ વહાણની અંદર પોતે આપે છે. ત્યારે એ વ્યક્તિ કોણ તો કે વાસ્કો દી ગામા જે છે એ વાસ્કો દી ગામા એ પોતે ત્યાંથી નીકળે છે. ઓરિજિનલી વાસ્કો દી ગામા જે છે એ વાસ્કો દી ગામાનો જન્મ 1460માં પોર્ટુગલમાં થયો હતો. ત્યારબાદ એ 8મી જુલાઈ 1497ના દિવસે પોતે ત્યાંથી નીકળે છે ભારત તરફનો જળમાર્ગ શોધવા માટે. સમય જતાં 1497ની સાલમાં એ ધીમે ધીમે દક્ષિણ આફ્રિકાની દક્ષિણ દિશામાં, આફ્રિકા ખંડની દક્ષિણ દિશામાં આવેલા કેપ ઓફ ગુડ હોપ ઉપર પહોંચે છે. અહીંયા આગળ પહોંચી જાય છે. અહીંયા આગળ પહોંચતાની સાથે દરિયાની અંદર અસંખ્ય જે કહી શકાય એવું અસહ્ય એવું વાવાઝોડું ફૂંકાય છે. એ વાવાઝોડું ફૂંકાતા જ એ વ્યક્તિ જે છે કોણ તો કે વાસ્કો દી ગામા પોતાની સાથે રહેલા 117 જેટલા નાવિકો, એ નાવિકોને લઈ અને કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીરમાં એ પોતે રોકાઈ જાય છે. અહીંયા આગળ રોકાયું છે. અહીંયા આગળ રોકાતાની સાથે જેવું વાવાઝોડું શાંત પડે છે, વાવાઝોડું શાંત પડી ગયા પછી એ કેપ ઓફ ગુડ હોપથી ફરી પાછું આગળ વધે છે. આગળ વધતા એક બંદર છે જેનું નામ છે મોઝેમ્બિક, એ મોઝેમ્બિક બંદરે પોતે આવે છે. અહીંયા આગળ વાસ્કો દી ગામા જ્યારે પહોંચી જાય છે, ક્યારે નીકળ્યો હતો તો કે 8 જુલાઈ 1497માં. 8 જુલાઈ 1497માં જ્યારે પોતે નીકળ્યો, ક્યાંથી નીકળ્યો? પોર્ટુગલથી. અહીંયા આગળ ક્યાં પહોંચી ગયો તો કે મોઝેમ્બિક પહોંચી ગયો. મોઝેમ્બિક પહોંચી ગયો ત્યારે એને ખબર પડી કે હવે શું કરવું, હવે તો મારી પાસે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી, કારણ કે બધું પાણી જે હતું એ બધું પાણી પૂરું થઈ ગયું, અનાજનો ભંડાર પૂરો થઈ ગયો. હવે શું કરવું, કારણ કે અહીંયા મંજિલ તો નક્કી હતી નહીં કે ભારત અહીંયા આગળ આવેલું છે. મોઝેમ્બિકમાં એ પોતે રોકાઈ જાય છે પોતાના સાથી મિત્રો સાથે. અહીંયા આગળ જ્યારે પોતે રોકાય છે ત્યારે એ ગામની અંદર, મોઝેમ્બિકની અંદર પોતે ખરીદી કરવા માટે જાય છે અને ત્યાં આગળ જઈ અને પોતે પોતાનો અનાજનો સંગ્રહ કરે છે, પીવાના પાણીની વ્યવસ્થા કરે છે. આ દરેક વસ્તુઓ લઈને પોતાની સ્ટીમરની અંદર મૂકે છે. પણ એ જે જગ્યાએ ખરીદી કરવા માટે જાય છે ત્યાં આગળ વેપારીઓ સાથે એની મુલાકાત થાય છે અને એ મુલાકાત થતાં એમાંના કોઈ એક વેપારી સાથે એની દોસ્તી થઈ જાય છે. દોસ્તી થતાની સાથે જ એ વેપારી જે છે એ વેપારીને પોતે વાસ્કો દી ગામા પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે મારી મદદ કરશો તો કે શું? તો કે મારે ભારત જવું છે, તો ભારત જવા માટે હું કઈ રીતે જઈ શકું? ત્યારે એ વ્યાપારી જે છે એ વ્યાપારી વાસ્કો દી ગામાની મદદ કરે છે અને એવું કહે છે કે તમે એકલા જશો તો તમને નહીં મળે, એના માટે હું તમને એક વ્યક્તિ આપું છું, એ વ્યક્તિને તમે સાથે લઈ જાઓ. એ વ્યક્તિ તમારી સાથે આવશે. ત્યારે મોહમ્મદ ઇબ્ન મજીદ, આ મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ એ વાસ્કો દી ગામાની સાથે જોડાય છે અને વાસ્કો દી ગામાની સાથે જોડાતા જ એ લોકો અહીંયાથી મોઝેમ્બિકથી નીકળે છે. નીકળતા જ એ લોકો આ મોહમ્મદ ઇબ્ન મજીદની સહાયથી ભારત તરફના રસ્તા સુધી પહોંચે છે અને ભારત જ્યારે પહોંચે છે ત્યારે ભારતનું પહેલું બંદર એને દેખાય છે અને એ બંદર છે કાલિકટ બંદર અને કે કોચી બંદર, એટલે કે કોચી બંદર ઉપર એ પોતે પહોંચી જાય છે. અહીંયા આગળ વાસ્કો દી ગામા ખુશ થાય છે અને એ વાસ્કો દી ગામાને ભારત સુધી પહોંચવા માટે લગભગ 10 મહિના જેટલો સમય લાગે છે. ત્યારે 10 મહિને એ વાસ્કો દી ગામા લિસ્બન બંદરેથી કાલિકટ બંદરે પહોંચે છે. આ રીતે વાસ્કો દી ગામા જે છે એ વાસ્કો દી ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધે છે. તો દોસ્તો અહીંયા આગળ ઘણી બધી ચર્ચાઓ થઈ વાસ્કો દી ગામા વિશે કે ભારત તરફનો નવો જળમાર્ગ કેવી રીતે શોધવામાં આવ્યો. તો અહીંયા આગળ તમને જોઈ શકાય જે લખેલું છે આ સ્પેશિયલી કેવો માર્ગ હતો તો કે જમીન માર્ગ હતો. ત્યારબાદ આપણે જોઈએ છીએ પોર્ટુગલના લિસ્બન બંદરેથી આ જે આપણને કરકરિયાવાળો જે ભાગ દેખાય છે એ આપણા માટે જળમાર્ગ છે. આ રીતે વાસ્કો દી ગામા જે છે એ વાસ્કો દી ગામા ભારત તરફના નવા જળમાર્ગની શોધ કરે છે. અહીંયા શોધ થઈ
જે બ્રિટિશરો જે હતા, યુરોપિયન કન્ટ્રીના જે લોકો હતા, એ લોકો ભારતની અંદર પગ પ્રવેશ કર્યો અને ધીમે ધીમે અહીંયાથી બ્રિટિશ શાસનની શરૂઆત થાય. એ બ્રિટિશ શાસનની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.